હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? બહુ દિવસ પછી આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છે જેનું નામ છે સુરતી લોચો. આ ચણાની દાળ છે જેને મેં 4 કલાક માટે પલાળવા મૂકી દીધી છે. જસ્ટ હમણાં જ પલાળી છે. 2 વાટકી ચણાની દાળ છે. વજનમાં જોવા જઈએ તો 250 ગ્રામ જેવી હશે, 250થી 300ની વચ્ચે, મતલબ સમથિંગ અરાઉન્ડ 275 ગ્રામ જેટલી ચણાની દાળ છે. આપણે એકલી જ ચણાની દાળથી લોચો બનાવીશું. ઘણા લોકો આમાં થોડીક અડદની દાળને પૌવા એડ કરતા હોય છે, પણ આપણે ઓનલી ચણાની દાળથી જ બનાવીશું. ઓકે, તો આપણે એને 4થી 5 કલાક માટે પલાળવા મૂકી દઈએ. આપ જોઈ શકો છો 4 કલાક આપણી દાળ પલળ્યા પછી દાળ પલળી ગઈ છે. હવે આપણે આને પીસી લઈશું. આને એકદમ ઝીણું નથી પીસવાનું, થોડુંક બારીક રાખવાનું છે. અને આપણું ખીરું પીસાને રેડી છે. જો આ કન્સિસ્ટન્સીમાં રાખવાનું, બહુ ઢીલું પણ નહીં અને બહુ મોટું પણ નહીં. હવે આપણે આને 7થી 8 કલાક માટે આથો આપવા માટે મૂકી દઈશું. જોઈ શકો છો આપણે 8થી 10 કલાક પલાળ્યા પછી આપણો આથો કેટલો સરસ આવી ગયો છે. હવે આપણે આની અંદર બેઝિક મસાલા કરી દઈશું. મરચાંની અને આદુની પેસ્ટ આપણે બનાવી લીધી છે. હવે આપણે આની અંદર નાખી દઈશું. એમાં થોડી હળદર નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું. અને આપણે જે પેસ્ટ બનાવીને નાખી છે એ નાખી દઈશું. આપ જોઈ શકો છો આપણું ખીરું રેડી થઈ ગયું છે. જેમાં આપણે સોડા નાખી દીધો છે, બેકિંગ સોડા. અને પહેલાં આપણે તપેલીની અંદર ખીરું અહીંયા સુધી હતું, હવે આખી તપેલી ભરાઈ ગઈ છે. અને ખીરાની કન્સિસ્ટન્સી આપણે લોચો બનાવવા માટે આટલી લિક્વિડી થોડી રાખવાની છે. થોડું જાડું રાખશો તો વાટીદારના ખમણ બની જશે. સો હવે આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. જો આપણે આ રીતના એને ઉખાડી લેવાનો છે. આ રીતના આપણે એના પર તેલ નાખીશું. ઘણા લોકો આને ગ્રીન ચટણી અને સેવ અને ડુંગળી સાથે ખાય છે, પણ અત્યારે આપણી પાસે અવેલેબલ નથી, એટલે એકલો લોચો મેં તેલ સાથે સર્વ કર્યો છે.